ગુજરાત સરકારના મંત્રી દ્વારા કામરેજના વિકાસ કાર્યો માટે બેઠક યોજાઈ। ગુજરાત સરકારના મંત્રી દ્વારા કામરેજના વિકાસ કાર્યોની જાણકારી માટે સોસાયટીના પ્રમુખો સાથે બેઠક યોજાઈ। કામરેજમાં હોસ્પિટલ, સ્કૂલ, રોડ, ડ્રેનેજ સહિતના અનેક કામો થઈ રહ્યા છે, ત્યારે પ્રજા સાથેનો સમન્વય સાથે મંત્રી પ્રફુલભાઈ પાનસુરિયાની કામગીરીની પ્રશંસા થઈ રહી છે। સુરત જિલ્લાના કામરેજના ધારાસભ્ય અને ગુજરાતના મંત્રીશ્રીના કાર્યાલય ખાતે તમામ સોસાયટીના પ્રમુખોને આવકારી હતી। મોટી સંખ્યામાં પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા। તમારા થકી હું છું, તમે જેટલું પોઝિટિવ વિચારશો કે મારે કંઈક કરવું છે મિત્રો, ત્યારે હું તમને કહેતો કોઈ પણ ગામની અંદર ફોન કરે, સાહેબ કોમ્પ્યુટર લેબ અમે બનાવી દીધી છે। કોઈ પણ ગામની અંદર પ્રાથમિક શાળામાં ફોન કરે, ત્યાં મેં સ્માર્ટ ક્લાસ બનાવી દીધા। અત્યારે 10,000 નવા ઓરડા બની રહ્યા છે। આ ઓરડાના ખાતમુહૂર્તના હું લિસ્ટ વાંચું, બહુ મોટું કામરેજમાં, બાકી બધા જ મેં મંજૂર કરી દીધા। સુરત શહેરની અંદર 942 ફરી વખત 942 રૂમ રાજ્ય સરકાર દ્વારા 900 બેડની હોસ્પિટલ, તમારા નેરવાળા રોડની અંદર ડ્રેનેજની પાઇપ નાખી દીધી। હવે બાપા સીતારામ સુધીનો બંને બાજુ 7-7 મીટરનો આરસીસી નો રોડ, વચ્ચે ડિવાઈડર, અને છેક જોઈએ તો કાપી નાખે, પણ ત્યાં એનો ફોટો આવી ગયો। આવો કોઈ પણ ફોટો, દીકરો હોય, દીકરી હોય, પપ્પા હોય, ધર્મપત્ની હોય, એક પણ વ્યક્તિ મૃત્યુ ન પામે ને, એ તમારી ને મારી જવાબદારી। ખાલી કોઈ ઇજ્જત બિજ્જતની બધી અમારા ઉપર છોડજો, અમે એનું સિક્રેટ ઓપરેશન કરી દઈશું, અમારું કામ છે। અને એક શાળા અમારી બની રહી છે વેલંજા, 5000 વાળી આ શાળા બની રહી છે। હું જ્યારે કોરોનામાં સેવા કરતો હતો ત્યારે મેં સંકલ્પ કર્યો હતો, સંકલ્પ થયો હતો મને। હું જ્યારે શાકભાજી મારી ગાડી લઈને લેવા આવતો, ત્યારે રોડ ઉપર એક પણ વ્યક્તિ નહોતા। સેલ્ફ ડ્રાઇવિંગ કરીને મારી રેપિડ સ્કોડા ગાડીમાં શાક લેવા હું ત્યાં આવતો, કારણ કે અમે અહીંયા રસોડું ચલાવતા હતા। 1000 માણસ મજૂરોને અમે જમાડતા। ત્યારે મને એવું થતું કે કામરેજ એક હોસ્પિટલ હોય ને તો સારું પડે, અને તમે મને ધારાસભ્ય બનાવ્યો, અને પહેલી જ મારી માંગ કામરેજની અંદર અદ્યતન હોસ્પિટલ બનાવવાની હતી, ને 300 બેડની હોસ્પિટલ ઓફિશિયલ સરકારના ચોપડે મંજૂર કરી દીધી છે। હવે 300 બેડ છે એટલે અહીં 600 બેડ થશે। આપણે ફ્યુચર સાથે મેડિકલ કોલેજ ભવિષ્યમાં બનાવી શકીએ, તો આ માટે મેં મોટી જગ્યા 2 લાખ, 2.5 લાખ, 3 લાખ વાર જગ્યા હોય એવી અદ્યતન આ બધું પ્રોસેસ શરૂ છે। કલેક્ટરને અમારું બજેટથી પ્લાનિંગ, એના નકશા બનાવવા, આ બધું શરૂ। આવી દશેરાથી પહેલા હું તમારું કામ કરી દઉં કે ગામના રોડ કુમકુમથી લઈને બધા જ મેં પૂર્ણ કરી દીધા। એક રોડ બાકી રહ્યો છે, એ આપણો ગેલંબે વાળો રોડ, અને એની પ્રશ્ન આ છે, કોઈ બજેટ નથી, કોઈ કોન્ટ્રાક્ટ નથી આપવાનો, એનો પત્ર બધું છે। આ રોડ જે મેટલ ગ્રાઉટિંગનો ચાલે છે, એની સાથે આ બાજુનો રોડ છે એને પણ પેવર ડામર રોડ નવો જ, એટલે 2 બાજુના રોડ ડામર રોડ નવા થઈ જાય છે। ડિવાઈડરની જ્યાં જરૂર છે ત્યાં ડિવાઈડર, પ્રોટેક્શન હોલ બધું જ આવી જશે। એટલે આ 6 કરોડ ને અગાઉ મેં 4 કરોડ એક રોડ પર, એક જ રોડમાં સાહેબ હું આ 1.5 વર્ષની અંદર 10 કરોડ રૂપિયા મંજૂર કરીને હું કામ કર્યું, ખાલી એક રોડમાં। તો આવનારા સમયની અંદર અને દિવાળી પછી બીજા 14, એટલે કુલ અશ્વિનભાઈ કુલ 42 રોડ, અને મહત્વનો જે આપણો આખા વિસ્તારની અંદર સૌથી કિંમતી રોડ જો બનાવવાનો આપણે મંજૂર કરી દીધો છે, એ મંજૂરી એ સૌથી કિંમતીમાં કિંમતી વધુમાં વધુ મારા સમય 1.5 વર્ષ થયું છે મારું, 1.5 વર્ષમાં 10 કરોડ રૂપિયા આપણે માત્ર ને માત્ર નેર વિભાગની અંદર કરીએ। ડ્રેનેજ નાખીએ છીએ જુદું,
તમને સ્ટ્રીટ લાઇટ આપીશું વચ્ચે જ, જેમ શહેરની અંદર વચ્ચે ડિવાઈડર છે, બે બાજુ ડિવાઈડર, વચ્ચે વૃક્ષો અને એની વચ્ચે પોલ આવી જાય, વ્હાઇટ સ્ટ્રીટ લાઇટ આપણે નાખી. સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.